સુરેન્દ્ર અંકલ નટુદા બોલાવો સુરેન્દ્રભાઈ સુરેન્દ્ર અંકલ અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય।
स्वामी पुरुषोत्तमो गुणनिधिर्यो ब्रह्मधामेश्वरो मुक्ते जुष्टपदाम्बुजो वरतरेश्वरे रूपेत याम्यखिलात्मनां भवर सर्वेश्वराधीश्वर स्तं ध्यायाम्यवतारिणं मुनिपतिं श्रीस्वामिनारायणम् अक्षरधामाधिपति पूर्णपुरुषोत्तम श्री स्वामिनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरि कृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामिनारायण गादी आद्य आचार्य प्रवर जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर परम पूज्य जीवन प्राण स्वामी बापा हरिभक्तोनी प्रार्थनाथी તેમની પ્રાર્થના સ્વીકાર કરી વડોદરા પધાર્યા હતા। ત્યાં સંવત 2006 ના દ્વિતીય અષાઢ સુદી એકમના દિવસે રાત્રે કથામાં ગઢડા પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત વંચાતું હતું। તે સમયે જીવનપાળ સ્વામી બાપાએ વાત કરી જે હેતરૂપી ભગવાનની માયા છે, તેના પ્રવાહમાં જે ન વહે તે ભગવાનનો ભક્ત કહેવાય। ભગવાન તો સુખના ધામ છે, અખંડ અવિનાશી છે અને જગતનું સુખ નાશવંત છે તેમ જાણવા છતાં ભગવાનમાં પ્રીતિ થતી નથી અને જગતમાં વૈરાગ્ય થતો નથી। તેનું શું કારણ છે? વચનામૃતમાં આ પ્રકારે વાત આવે છે કે જ્યારથી મહારાજે આ સૃષ્ટિની રચના કરી છે ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે કે ફરીથી મહારાજને દાખલો કરવો પડે નહીં। કેવી કળ? તો પુરુષને સ્ત્રીમાં હેત થાય, સ્ત્રીને પુરુષમાં હેત થાય અને સ્ત્રી પુરુષથી જન્મ પામેલ બાળક એમાં એ બંનેને હેત થાય। સહેજે
સહેજે આ થાય, બધા જ એમાં ગૂંચાઈ રહ્યા છે. આ જે પરસ્પર જે હેત થવું એ જ ભગવાનની માયા છે. મહારાજ કે આ જે અમારી ચડાઈ મૂકેલી કર, માયાનો જે પ્રવાહ એમાં જે ન વહે, કહેતા કે એમાંથી હેત તૂટે તો ભગવાનમાં હેત થાય. ભગવાનમાં હેત થાય તો એમાંથી તૂટે, પરસ્પર છે. પણ બધાને એ ઢળતા ઢાળમાં જ હેત થાય છે. એમાં જે હેત કરવું સહેજે પ્રયત્ન કરવો પડતો નથી. વરસાદ વરસે ને એટલે મોભે પાણી હોય, સહેજે સહેજે નેવે આવે ને ઠેલો મારવો પડે. સહેજે સહેજે મોભ ઉપર પડેલું પાણી નેવે આવવાનું. પણ નેવાના પાણી મોભે ચડાવવા હોય તો કો ચડે? ગમે એટલું ઠેલો તો નેવા તરફ જ વહે. એમ સંસારમાં જે આ હેત પ્રીત કરવી એ મોભના પાણી નેવે આવે જેવું છે. એમાં કોઈને શીખવાડવું ન પડે, એમાં કોઈ દાખલો કરવાનો નથી. સંસારની ક્રિયા કોઈને કઈ શીખવાડવી પડે છે? બધું આવડી જાય ઓટોમેટિક. જેમ જેમ અવસ્થા આવતી જાય એમ એમ બધું જ્ઞાન થતું જાય. એ કાંઈ શીખવાડવું પડે નહીં. પણ ભગવાન ભજવાનું બધાને શીખવાડવું પડે હો. ઠેલી ઠેલીને જોડવા પડે. શું કરવા પડે? ઠેલી ઠેલીને આ ભગવાનના ભજનમાં જોડવા પડે. ખેંચી ખેંચીને લાવવા પડે મંદિરે. અને પેલામાં સહેજે સહેજે હેત થઈ જાય અને સહેજે સહેજે પ્રવૃત્તિ થાય. આ જે માયાનો પ્રવાહ છે એમાં જે ન વહે એ ભગવાનમાં જોડાઈ શકે. આ જે સાંઈ બાપા કે બધા જાણે છે અને માયા છે દુઃખરૂપ જ છે. ગમે એટલો સમય એમાં આપણે આખી જિંદગી ઘસી નાખીશું તો પણ અંતે પરિણામ ઝીરો છે. આ મનુષ્ય જન્મે છે ને, જન્મ લેતાથી કષ્ટ પામીને જન્મે છે. બહુ દુઃખી દુઃખી થતો જન્મે છે. માતાના ઉદરમાં અપાર દુઃખ છે. 9 મહિના સુધી નહીં બારી નહીં બારણું નહીં કશી હવા આવે. 2 મિનિટ ના દબાય કેવું થઈ જાય છે કો? 9 મહિના સુધી એમાં પૂરી રાખવાનો, તે પણ ઊંધે માથે. નહીં બારી નહીં બારણું. અને નીચે 72 કોઠા જલે છે. એક જઠરાગ્નિમાં એક કોઠો જલે હોય, ભૂખ લાગી હોય તો સહન થતી નથી. થાય છે? 72 કોઠાની ગરમી પાહીમાં પોકારે. અને કોમળ શરીર હોય, જીવાણુ કરે, પણ જાય ક્યાં ઊંચો? એવા કષ્ટમાં ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન છોડાવે. જન્મ આપે છે ત્યારે પીચાઈ પીચાઈ નીકળવું પડે છે. જેમ શેરડીનો ચીચોટો હોય ને, દેશમાં શેરડીનો રસ પીતા જોયો હશે, હંચો હોય, એમાં શેરડીનો હાથો નાખે કેવો પીચાઈ જાય છે. એમ માતાના ઉદરમાંથી જ્યારે જન્મ લેવાનો થાય છે ત્યારે પણ એવી રીતે પીચાઈ પીચાઈને નીકળવું પડે છે. બહુ કાઠું દુઃખ છે. આવું દુઃખ છે.
પણ જ્યાં અહીંયાથી છૂટીએ છીએ ને તત્કાળ એ ભગવાન હવે તું અહીંયા ને હું અહીં, પછી ભગવાનને ભૂલી જઈએ છીએ. જેવું જન્મનું દુઃખ છે એવું ને એવું મરણનું દુઃખ છે. એ દુઃખ એ અપાર છે, પણ મરણના દુઃખનો અનુભવ લખવા પાસે રહી શકાતું નથી. મરણના દુઃખનો અનુભવ લખવા પાછળ રહી શકાતું નથી. એટલે જન્મ અને મરણનું મહાદુઃખ છે. મહાદુઃખ કયો છે અને મહારોગ કયો છે એ બધું જ આપણે જાણીએ છીએ કે આ અપાર દુઃખ છે અને સંસારમાં કોઈ સુખ નથી. આમ રીબાઈ રીબાઈને પીચાઈ પીચાઈને અતિ કષ્ટ પામીને આ દેહધારી આ પ્રાણી જન્મ લે છે. અતિ દુઃખી અવસ્થામાં જન્મ લે છે. જન્મ લીધા પછી સુખ નથી. કોમળ શરીર, નાનું શરીર હોય, વાચા સ્ફુટી ન હોય, હજુ વાણી આવી ન હોય, મચ્છર કરડે, કંઈક અંદર શરીરમાં કંઈક પેટમાં દુખતું હોય, કાંઈ થતું હોય, શું કહી શકે? કો કઈ કહી શકાય એવું છે? ઉવા કરી, પણ શું અંદર દુઃખ થાય છે કઈ ખબર ન. માખ મચ્છર કરડે, અપાર દુઃખ છે. જન્મનું દુઃખ અપાર છે, દુઃખમાં જન્મે છે અને દુઃખી થતો જીવન પસાર કરે છે. ધીરે ધીરે મોટો થાય એટલે કે પછી દુઃખ મટી ગયું નથી. દુઃખની પરંપરા તો ચાલુ ને ચાલુ છે, રૂપાંતર થાય છે, પણ દુઃખ તો ઊભું ને ઊભું રહે છે. બાલ્યાવસ્થા હોય તો પરાધીનતા, ચૂપ ચૂપ થઈ જવું પડે. પપ્પા મમ્મી કે એટલે કાંઈ સ્વતંત્ર નહીં. રાજ હોય જુવાની આવવા દઉં, 18 વર્ષ તક કઈ સ્વતંત્ર રાહ જોઈને રહ્યા હોય. ખરી વાત. જુવાની આવે એટલે પેલી પરાધીનતા ચાલી જાય. પપ્પા મને ચૂપ તો આ ચૂપ ના થાય, પછી તો ચાલ્યો ના ચલાય. જુવાની આવે એટલે એ પરાધીનતા ચાલી જાય. પણ અનુભવીઓ શાસ્ત્રકાર કહે છે આ જીવનની જે બધી અવસ્થા છે ને, સૌથી કષ્ટદાયક અવસ્થા હોય તો આ દેહધારીને કઈ છે ખબર છે? જુવાની. જુવાની છે ને, ભલે સશક્ત શરીર, આમ કરે તેમ કરી નાખું ને, બધું કરીએ, પણ કાંઈ કરી શકાતું નથી. કરી શકાય છે કાંઈ, પગ પછાડીએ, પણ કાંઈ કરી શકતા નથી. અને જુવાની અવસ્થા કષ્ટ શું હોય? આ સંકલ્પ તે સંકલ્પને, પણ કોઈ સંકલ્પ એના સિદ્ધ ન થાય. દેહના કષ્ટ કરતા મનનું કષ્ટ, મનનું દુઃખ મોટું છે. દેહમાં કઈ રોગ થયો હોય, જે પીડા થાય, જે કષ્ટ પડે, એ કરતા મનના જે સંકલ્પ ઉઠે, જે કામનાઓ જાગે અને એ કામનાઓની પૂર્તિ ન થાય અને એનો અખંડ તાપ જલાવ્યા કરે, જુવાનીમાં આ મોટું કષ્ટ છે. ઈચ્છાઓ, અનેક પ્રકારની ઈચ્છાઓ જાગે, નવી નવી ઈચ્છાઓ જાગે, એક પૂરી ને બીજી ઉપડે, પણ પૂરી થાય નહીં. એ બહુ મોટું દુઃખ છે. એટલે અનુભવીઓ કહે છે જીવનની જે કોઈ અવસ્થા, એમાં સૌથી કષ્ટપ્રદ અવસ્થા કઈ? તો કે જુવાની. ચાણક્ય કહે છે, ચાણક્ય નીતિમાં ચાણક્ય કહે છે કે સૌથી કષ્ટપ્રદ અવસ્થા કઈ? તો કે જુવાની. જુવાને વિચાર કરજો કેટલું જુવાની કષ્ટપદ છે.
એ બધા જ અવસ્થામાં નાના મોટા દુઃખને જુવાનીમાં લાગે કે હું સશક્ત અને બધી રીતે સ્વતંત્ર, પણ સૌથી મનના દુઃખ બહુ પીડે છે. કોઈ મુક્તિ મળી ન હતું, સુખ માતાના ઉદરમાં, ન જન્મ સમયે, ન બાલ્યાવસ્થામાં, ન યુવાનીમાં, તો પછી શું? પ્રૌઢાવસ્થા ને વૃદ્ધાવસ્થા હોય એમાં સુખ છે? એ તો ખબર નથી આપણને, નહીં? એ પ્રૌઢો અને વૃદ્ધોને પૂછવાનું. કઈ પ્રૌઢાવસ્થા ને વૃદ્ધાવસ્થા આવે છે એમાં પણ સુખ નથી. હો, 3 લ લાગુ પડે. હા, 3 લ લાગુ પડે. લીટ, લઘુ, લવરી, આ બધું વધી જાય. હો, વૃદ્ધાવસ્થા આવે ને, લીટ, લવરી, લઘુ બધું વધી જાય. અને વૃદ્ધાવસ્થા આવે બીજું કયું હતું? ઘરમાં બધા યુવાન થઈ ગયા હોય ને, કઈ કયું માને નહીં. શું બાપ કહે, ના બેટા એમ નહીં, તમને ખબર ના પડે. શું તમને ખબર ના પડે? એટલે બાપ ઘણું અંદર વસવસો થાય, પણ શું કરવાનું? થાય ને વસવસો બાપને ઘણો થાય, પણ અંદરને સમય રાખવો પડે. કોઈ માને નહીં, ત્યાં સુખ નથી. હો, એટલે આખી જિંદગી દુઃખમાં 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 અને અનેક પ્રકારની ચિંતામાં જીવન પસાર કરે છે. કો દરેક વ્યક્તિ અનેક પ્રકારની ચિંતાથી શેકાતો જીવન પસાર કરે છે. કોઈને કાંઈ ચિંતા, કોઈને કાંઈ ચિંતા, દરેકને કાંઈક ને કાંઈક ચિંતા સતાવે છે. દરેક દેહધારીને ચિંતા સતાવે છે. ચિંતાગ્નિમાં જ બધા જળી રહ્યા છે. દરેક પોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરીએ, આ ખરી વાત છે ને? દરેક વ્યક્તિ એને કાંઈક ને કાંઈક ચિંતા સતાવે છે. ભલે મોટા મોટા બંગલા હોય રહેવાને, સુંદર ફર્નિચર રહેવાને ના હોય, સારા સારા નોકર ચાકરો બધા કયું પૂરું પાડનારા ના હોય, પાણી માંગે દૂધ ને દૂધ માંગે ઘી હાજર થતું હોય, આવી જાહો દલાલી ના હોય, તો પણ એ ભાઈને પૂછો, ભાઈ કેવા સુખિયા છો? ખરેખર કહેજો, સાચે સાચું કહેવાનું, કેવા સુખિયા છો? દિલ ખોલીને કે તો ખબર પડે કેવા સુખિયા હોય. રાજા દુખિયા હોય, રંકે દુખિયા હોય. હો, રાજા સત્તાધીશ પણ દુખિયા હોય. આપણે ઇન્ડિયામાં ચૂંટણીઓ આવે છે ને, મારે ઘણી તમારે આવે ને અમારે આવે. ખુરશી જેને જે છે એની ચિંતા. રાજાને અધિકારી હોય, મોટો મંત્રી, વડાપ્રધાન કે મંત્રી, કોઈ પણ મારી ખુરશી ચાલી જાય નહીં, મારો પક્ષ ચાલ્યો જાય નહીં, એ ચિંતા હોય ને, કો ઊંઘે ના આવે. રાજાને તો રાતે કેટલી પથારીઓ ફેરવે ને તારે રાત પસાર થાય. રાજાને તો ત્યાં સુધીની ચિંતા હોય કે મારો છોકરો મને મારીને ગાદી નહીં લઈ લે ને. હગા દીકરાની, હગી પત્નીની પણ એને વિશ્વાસ ન હોય. ચિંતામાં જીવન પસાર થાય. પર રાજા મોટો ચડી ના આવે, મારો અધિકાર ચાલ્યો જાય નહીં, મારી ખુરશી ચાલી જાય નહીં. મોટો મિલ માલિક કે શેઠિયો હોય એને ચિંતા હોય. હો, એને એ શેરનો ભાર ગગડ્યો કે ડોલર વધ્યો અથવા ઘટ્યો,
થાય ને કે આ ઋણો ભાવ વધ્યા ઘટ્યા, ગમે તે પ્રકારનો વેપાર કરતો હોય દરેકને એક અર્થાત સંસારમાં કોઈ દેહધારી એવો નથી કે ચિંતા મુક્ત હોય. એ હર કોઈ દેહધારી હર કોઈ પ્રકારની ભિન્ન ભિન્ન ચિંતામાં દરેક જલી રહ્યા છે, અને એ ચિંતામાં જલતા થકા જ દુખી દુખી જીવન પસાર કરે છે. છેલ્લો સમય આવે દહકા લેવાના, ત્યારે પણ આ બધાને મારે એકલાને જવાનું શું થાય? આ બધા મારે એકલાને જવાનું જરા લેર કર નિરાશ થઈને, શું મારા કોઈ નહીં? મેં આ બધાને પાળ્યા પોષ્યા મોટા કર્યા, ભણાવ્યા પરણાવ્યા, ધંધે લગાડ્યા, મારી બધી મિલકતના વારસો આપ્યો, તો મારું કોઈ નહીં? નિરાશ તકો દેહ મૂકે છે. કો જન્મથી માંડી મરણ પર્યંત કોઈ જીવ ચિંતા દુઃખથી મુક્ત છે? આ સંસારનો પ્રવાહ જ છે. આ અખંડ તાપ એમાં દેહધારી માત્ર જલી રહ્યા છે. એમાંથી બંધુ આ ચિંતામાંથી મુક્ત બનવાનો એક જ માર્ગ છે. જેટલું ભગવાનનું કરતા પણ સમજાય, જેટલું ભગવાનનું ભજન થાય, ભગવાનમાં લગની લાગે અને આ દેહાદિકથી પૃથક પડી જેટલા ભગવાનમાં જોડાઈ જવાય ને એટલી ઘડી એટલા શ્વાસ શાંતિના. જેટલો સમય ભગવાન દેહાદિકથી પૃથક બની ભગવાનમય થઈ ભગવાનમાં જોડાઈ જાય ને એટલી ઘડી જ શાંતિ છે. પછી અમે સંત હોઈએ કે તમે ગ્રસ્ત હોય, રાજાએ દુખિયા, રંક દુખિયા, ધનપતિ દુખિયા, વિષય વિકાર में बिना विवेक वेक शब्द दुखिया, उदो संत सुखी संसार में. રાજા દુખિયા કીધું એમ, રંક ભિખારી દુખીઓ હોય, એને એમ થાય બધા હોટલમાં પડે, એસી બંગલામાં રહે, સારા કપડા પહેરે પડે, સારું સારું ખાય, મને કાંઈ નહીં, મને પહેરવાને કપડું નહીં, ફરવાને ગાડી નહીં, રહેવાને ઘર નહીં, ખાવાને સમય કાંઈ મળે નહીં. એ દુખિયા હોય. રાજા દુખિયા, રંક દુખિયા, ધનપતિ દુખિયા, વિષય વિકાર में મોટા મોટા જેને કરોડો અબજો રૂપિયા હોય, ડોલરિયા હોય, એ પણ પૂર્વે કહ્યું દુખિયા હોય. હો ભાવ ગગડ્યો, આ થયો તે થયો, સહી મોટી ફાંદ હોય પણ કાગળ જેવી પાતળી બે રોટલી એમાં પચે નહીં. હો કાગળ જેવી પાતળી બે રોટલી પણ ભાઈને પચે નહીં, શેઠને. એ રોટલી પચાવવા ટીકડી લેવી પડે, અને મખમલના આસ્ત્ર વાળા પલંગ હોય, પથારીનું પલંગ, તો પણ ઊંઘ આવે નહીં, ઊંઘ લાવવા ટીકડી ખાવી પડે. એમાં એ દુખિયા ને બિચારા. તો કોઈ કે સંસાર મૂકીને બાવા થઈ જાય સુખિયા? ભાઈ જો આમાં રહેતા ના આવડે ને તો આના કરતા આમાં વધારે દુઃખ છે. રહેતા ના આવડે તો આમાં દુઃખ છે મોટું. હોરે હોરે થઈ ગયા હોય, શું હોય? હોરે હોરે થઈ ગયા હોય. પછી ધોબીનો પુત્રોની વાતનો નહીં ઘાટનો. આવી પશ્યા બી આવી પશ્યા. શું થાય પછી એને? આવી પશ્યા બી આવી પશ્યા.
એને સુખ ના આવે હો, એ દુખિયા હોય. સુખિયા કોણ? સંત બને તે સુખિયા. સંત ને મૂર્તિમાં સંતાય તે સંત. દેહાદિથી પૃથક પડી હે ભગવાન મય જેટલા ભગવાનમાં જોડાઈ જવાય એટલા જ આપણે સુખિયા. પછી અમે હોઈએ કે તમે હો, યુવાન હોય કે વૃદ્ધ હોય, બાઈ હોય કે ભાઈ હોય, જેટલા ભગવાનમાં જોડાવાય દેહાદિથી પૃથક પડી હો, દેહાદિથી પૃથક પડી આત્મા જુદો છે. પુરુષોત્તમ ઉપમાની પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એમની મૂર્તિમાં જેટલા તન્મય થવાય એટલી જ ઘડી સુખ શાંતિ અને દરેક આપણે અનુભવ કરીએ છીએ જીવનમાં. જેટલી ઘડી એ ભગવાનમાં ઓતપ્રોત થઈ જવાય દેહાદિથી પૃથક પડી એટલી ઘડી જ શાંતિ. અને જાય ભગવાનને ભૂલ્યા અને દેહ ભાવમાં આવ્યા તો હાય હોની હાટડીઓ દુઃખની દુકાનો ઊભી જ છે ખુલ્લી. માટે જેને સુખિયા થવું છે, જેને બાળપણ, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા પણ સુખપૂર્વક પસાર કરવી છે, એને નાનપણથી સત્સંગ કરી ખરેખર બધાથી પૃથક થઈ ભગવાનમાં જોડાવાનો પ્રયત્ન કરો. અને આ ઢાળા નાનપણથી બાળવાના છે. બાલ્યાવસ્થાથી સમજણા થયા, જ્યારથી સમજણા થયા ત્યારથી આ ભગવાનમાં આવી રીતે ભજનમાં લગાડી દઈએ તો ધીરે ધીરે જીવનમાં એવા ઢાળા પડી જાય ને પછી દેહમાં કઈ કષ્ટ આવ્યું હોય ને તો પણ એનાથી પૃથક વર્તા અને ભગવાનનું ભજન થાય એટલા સુખિયા રહેવાય. નહીં તો મેં પૂર્વે કહ્યું તેમ જેમ જેમ અવસ્થા જાય ને એમ વધારે દુઃખ આવતા જાય છે. પેલા ભગવાને આ સૃષ્ટિ રચી હો, આ સૃષ્ટિ રચી એક માનવ ઘડ્યો. શું ઘડ્યો? આ મનુષ્યને ઘડ્યો. એક ભગવાને બળદને ઉત્પન્ન કર્યો, એક વાંદરાને ઉત્પન્ન કર્યો અને એક બગડાને ઉત્પન્ન કર્યો. 4 જણને ભગવાને તૈયાર કર્યા. કોણ? એક મનુષ્ય, એક બળદ, વાંદરો અને બગલો. અને ભગવાન તો સમાન દ્રષ્ટિ એટલે 4 ને 40 વર્ષની આવરદા આપી. કેટલી? 4 ને 40 વર્ષની આવરદા આપી અને જીવન બધા ચલાવવા લાગ્યા. આ 4માં માણસ હોશિયાર ને બુદ્ધિશાળી ને, માણસ પોતાને ચાલાક માને, બુદ્ધિશાળી માને, હોશિયાર માને. એટલે આ માણસ એની અવસ્થા પૂરી થઈ એટલે બળદ પાસે ગયો. 40 વર્ષ પૂરા થવા આવ્યા એટલે બળદ પાસે ગયો અને બળદ પાસે જઈને કે અરે બળદભાઈ, હા ભાઈ, તમને બહુ કષ્ટ છે હો, કે હવાથી હા સુધી હાથીને જૂટવાનું, ગાડે જૂટવાનું, કેટલો બધો કષ્ટ કહો. તમને ખાવા આપ્યું, ચા નિરણ નાખી ન નાખી, પાણી ટાણે પાયું ન પાયું, શરીરમાં કઈ પેટમાં દુખતું હોય તો કઈ તમને તમારા માલિક સાંભળે ને, અને તમારે ગાડે કે હાથીએ જોડે જૂટવું પડે અને ભાર વહન કરવું પડે, હાથીનું ખેંચવું પડે. એમાં જો છે આગા પાછળ પરાણા ફટકાવે. બહુ તમને દુઃખ છે હો, તમારું દુઃખ જોયું જાય એવું નથી. હા, 40 વર્ષ તમારે આ ખેંચવાનું
મને દયા આવે છે, તમારું દુઃખ હળવું થાય. પેલો કે આમ વાત કરી, પેલો કે દુઃખ તો બે અપાર છે, પણ શું કરું? ના, મને આવડે છે કે ઉપાય છે મારી પાસે. કોણ કે? મનુષ્ય પડે દે. એનો ઉપાય છે, હળવું કરવું હોય તો કે. પેલો તો બે દુખી હતો. હા કે હળવું કરવું છે, બતાવો ને ઉપાય કે. જો તમારે હળવું કરવું હોય દુઃખ તો અડધી આવડા મને આપી દો કે. તમને 40 વર્ષ હતું આ ખેંચવાનો મટી જાય. તો થાકેલો પાકેલો હતો કે જાબી તને અડધી આપી. એટલે ત્યારથી બળદની 40 ના બદલે 20 વર્ષની આવડતા થઈ ગઈ. અને મનુષ્ય એની 1 થી 40 ની મનુષ્ય પોતાની છે, 41 થી 60 ની આ 20 વર્ષ છે ને એને બળદના માગે લીધા છે. બધા જો બેસી બધા મનુષ્ય ગ્રસ્ત જોજો બધા 41 થી 60 વર્ષનો ભારત ખેંચવાનો છે. 41 થી 60 વર્ષની અવસ્થામાં ભારત ખેંચવાનો છે. લોકોને પરણાવવાના, ભણાવવાના, ધંધે લગાડવાના, સમાજમાં કોઈ બેના મામેરા ને આ ને તે ને. 41 થી 60 વર્ષના આ જે 20 વર્ષની અવસ્થા છે ને એને બળદની માગીને લીધી છે. એટલે બળદની જેમ બધાનો ભાર ખેંચવાનો છે. ભગવાન તો દયા બધા રખી આપી હતી, આપણે લઈ આવ્યા છીએ. આપણે બીજા લઈ આવ્યા, ખેંચીને લઈ આવ્યા છીએ ચાલાકી કરીને. જો દરેકની અવસ્થામાં 41 થી 40 આ જે અવસ્થા છે ને એમાં ભાર જ ખેંચવાનો છે. બધા ભાર ખેંચો છો. મજા આવે. બધે એમ જ છે ભાઈ. તો 60 વર્ષ પૂરા થયા ને તો આને સંતોષ ન થયો. હો 60 વર્ષ પૂરા થયા, ભાર ખેંચતા 20 વર્ષ તો પણ સંતોષ થયો નહીં. ઉપડે વાંદરા પાસે વાંદરા ભાઈ અમને બહુ કષ્ટ હતી. એક જાતથી બીજે જાત, એક છાપર બીજે છાપર કુદા કૂદ કરવાની કે શિયાળો, ચોમાસું, ઠંડી, વરસાદ, ગરમી, બહુ કષ્ટ ખરું ને. પેલો કે શું કરવું, પણ કે ભગવાને આપ્યું છે. ના કે તમારે તું ઘડવું કરવું છે, મારે કરવું છે. ઘડવું કેમ? મને આવડે છે કે શું કે? તો કે તમારી અડધી મને આપી દો કે ચાલો. એટલે પછી 61 થી 80 વર્ષની છે ને આ મનુષ્ય વાંદરાની માગીને લીધી છે. એટલે 60 પછી 61 થી 80 વર્ષના જે ઘરમાં જે બધા પસાર કરતા હોય ને એને વાંદરો જેમ કેમ ડાક્યું નાચે એમ ડાક્યું નાખવાની જ થાય. છોકરાના ઘરે છોકરા ત્યાં ન માને, બાપ કેમ ડાક્યું નાખે. એક ડોહા હતા, 4 દીકરા. પૈસો ટકો હતો. છેલ્લી અવસ્થા આવી અને અવસ્થા આવી એમ કરતા કરતા તો છોકરાને બતાવ્યું આવ્યું પણ પછી ડહકા લેવા લાગ્યા. આમ ઓસરીમાં હતું ખાટલો એમનો અને ફરિયામાં કઈ ઢોર બાંધવાની જગ્યા. ડોહાને જીવ લેવા જીવ નીકળે નહીં, ડહકા લે પણ જીવ નીકળે કરા કરે. એટલે 4 દીકરા થયું કે બાપુજીને કંઈક બાપુજી એમની અવસ્થામાં કંઈક કમાણી કરીને કંઈક મૂકી રાખ્યું છે અને આપણને બતાવવું છે, પણ બાપુજી બોલી શકતા નથી.
બોલી શકતા નથી. એટલે મોટો ભાઈ નાના ભાઈ કે દોડ જલ્દી જા ડોક્ટરને બોલાયા કે. એટલે પેલો નાનો દોડતો ગયો ડોક્ટરને ટી આવ્યો. ડોક્ટર સાહેબ હારે મારે ઇન્જેક્શન આપો કે. પણ એક વખત અમારા બાપુજીને બોલતા કરો કે. ડોક્ટર સાહેબ 500 રૂપિયા થશે. 500 ના કાકા. પણ ભારે ઇન્જેક્શન આપો ગરમી બરોબર. એક વખત બોલતા કરો કે. ડોક્ટર સાહેબ ભારે 500 રૂપિયાનું ઇન્જેક્શન આપ્યું. શરીરમાં ગરમી ચડી એટલે ડોહાને વાણી ખુલી. ડોહા બોલ્યા. બહુ બતાવ્યું હો. શું બતાવ્યું ખબર છે? મુઆ ચાર આ જોત જેવા પડ્યા છો. પેલું બાળું હાવાની ચાય ખાય છે. આપણું બોલ્યા ને બાપુજી ના પાપ ખેલું ઉડી ગયું. ખેલો જ હતો ને. છોકરા કે ડો મરતો 500 ના ખાટલા ઉતાર દીધો. એ બંધુ એ 61 થી 80 વર્ષની અવસ્થા છે ને ડાક્યુ નાખવાની છે. છોકરા માને નહીં. આમ કે હાલે જાય મરી જશો. કેમ એવું કઈ ખબર છે? તો કોઈ સાંભળે. આટલું થયું તો હજુ આમ બુદ્ધિશાળી કેવરાતા મનુષ્યને સંતોષ ન થયો. હો બગલા પાસે પહોંચ્યો પાછો. અને બગલા ભાઈ તમને બહુ કષ્ટ હો. એ અમે પગે ઉભું રહેવું પડે. અને શિકાર ખોરાક મળે ન મળે. તરાળા હુકાઈ જાય તો એકથી બીજા તરાળામાં જવું પડે કે. લોકો શું કરું, ભગવાને આપ્યું છે તો ભોગવવું પડે ને. ના મને આવડે છે હળવું કરતા દુઃખે. શું બતાવું કે? હા બતાવું કે હું જાણું છું. શું કે? અડધું મને આપી દો કે અડધા કે અડધી મને આપી દો કે. પેલો તો થાકેલો હતો તમને આપી અડધી કે. 80 પછીની છે ને બગલાની અવસ્થા છે. છોકરાના ઘરે છોકરા થયા હોય અને પછી વહુભા હોય. દાદા લો ઘોડિયાની દોરી ખેંચોડો કે. એટલે દાદા આમ દોરી ખેંચોડે જોઈ દે આમ કરવા. શું ખાવાનું થાય છે? ક્યારે થાળી આવે છે? આ ધ્યાન થાય. એમ બંધુઓ કઈ અવસ્થા સુખદાયક કો? બધી કષ્ટપ્રદ છે. આવો બંધુઓ દુઃખ છે એમાંથી મુક્તિનો માર્ગ જેટલી સુટેવ નાનપણથી દેહાદેહથી પૃથક પડી ભગવાનમાં જોડાવાની જેટલી સુટેવ પડી હોય એટલી ઘડી જ સુખ છે. બાકી ક્યાંય સંસારમાં સુખ નથી. માટે નાનપણથી એકદમ સત્સંગ કરી દેહ અને આત્મા પૃથક છે અને ભગવાન રૂપ થઈ ભગવાનમાં જોડાવાનો પ્રયત્ન કરવાનો. અને જેટલા નાનપણથી ભગવાન બધા ઢાળા પાડીશું ને તો મહારાજ કે એક દિવસે અંગ કેળવાઈ જતું નથી. તો વર્ષો સુધી દાખલો કરીએ ને તાણે છે ઢાળા પડે. મારા દૃષ્ટાંત આપે છે મધ્યપકરનું પ્યાલું ને મધ્યપકરનું 33મું વચનામૃત કે કુવાના કાંઠા ઉપર મહાકઠણ પથ્થરો હોય. અહીં તો ન હોય પણ દેશમાં તમે જાઓ ને તો ગામડાઓમાં ગામની ભાગોળે કે સીમમાં ખંડેર કુવા પડ્યા હોય. ત્યાં જુઓ તો ખબર પડે. ખંડેર કુવા હોય ને એના કાંઠા પર પથરા હોય. દરરોજ પનિયારી પાણી સીંચે કે દરરોજ ખેતરમાં
ખેતરમાં કૂવો ખેંચાય એના કારણે દોરડી નરમ હોય પાણી સિંચવાની અને પથ્થર તો કડક હોય ને તો પણ નરમ દોરડી કાળાંતરે કરીને લાંબો સમય તેમને પાણી સિંચે રાખે તો એકદમ મુલાયમ કાપા પાડી દે ને ખંડેરકો માવા કાપા પડેલા હોય એ એક દિવસે કાપવો પડે લાંબો સમય એ પાણી સિંચવાની પ્રક્રિયા ચાલુ રહે તો નરમ દોરડી પણ કઠણ પથ્થરમાં મુલાયમ કાપા પાડે. મહારાજ આ દૃષ્ટાંત આપી સમજાવે છે કે લાંબો સમય સ્વભાવ ટાળવા અને સદગુણ મેળવવા બરોબર પ્રયત્ન કર્યા કરીએ, સત્સંગ કર્યા કરીએ, ભજન ભક્તિ કર્યા કરીએ તો લાંબા સમયે જીવનમાં સુંદર મજાના ઢાળા ઢળી જાય એટલે જીવન એવું સુંદર કેળવાઈ જાય. પછી એને અવસ્થા આવતા સુતા ધ્યાન થાય. લો સુતા ધ્યાન થાય હે ભગવાન માહિતે પહોંચી જવા. પણ ક્યારે નાનપણથી આ ભગવાન ભજવાના ઢાળા પાડ્યા હોય તો નહીં તો પેલા કીધું દરેકની અવસ્થા એવી જ જાય. પૂર્વે કહ્યું તેવી એ ખાવા માટે મરી જશો. હા ભાર ખેંચવાનો, ડાક્યુ નાખવાની અને બપની પેટે ધ્યાન કરવાનું. માટે બંધુ આપણને આવો કારણ સત્સંગ મળ્યો છે અને એમાં પણ આવા દેશમાં પણ આવા ભગવાન ભજવાના સ્થાન મળ્યા છે તો આપણે બરોબર ખટકો રાખી ભગવાન ભજી નાનપણથી સુંદર ઢાળા પાડી આપણે સુખી છીએ, વધારે સુખી થઈએ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાની જય, સદગુરુ